હેલો એવરીવન, આજે આપણે ટોપિક કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર યોગ્ય આદેશ વડે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે તો કે બે દાખલાની ચર્ચા કરી છે. અહીં આગળ તો કે અત્યાર સુધી જે રકમ આપતા એની અંદર ક્યાં તો x અને y છે એની સાથે સહગુણક આપ્યો હોય અથવા તો ચલ છે એ કંઈક છેદમાં આપતા, પણ અહીંયા તો xy આપ્યું ને xy નો ગુણાકાર પણ આપ્યો છે. જ્યારે તમને ગુણાકાર આપે છે ત્યારે યોગ્ય આદેશ વડે સમીકરણ યુગ્મનો જો ઉકેલ મેળવવાનું કીધું હોય તો અહીંયા આગળ ફરજિયાત તમારે xy વડે સમીકરણને ભાગવાનું, એટલે કે બંને સમીકરણને બંને બાજુએ xy વડે ભાગો. કારણ કે બંને બાજુ xy વડે ભાગો તો હકીકતમાં આપણે કોઈ ફેરફાર નથી કરતા, કારણ કે 6x 3y એને પણ xy વડે ભાગાકાર કરીએ 6xy/xy, એટલે કે બંને સમીકરણને xy વડે ભાગાકાર કર્યો. હવે તો કે અહીંયા આગળ તો xy કેન્સલ થઈ જશે, પરંતુ અહીંયા આગળ તો કે xy બંનેને અલગ અલગ આપો એટલે 6x/xy થાય, 3y/xy થાય equal to 6. એટલે કે x અને x કેન્સલ કરી નાખીએ તો હવે આપણને મળે તો કે 6/y પ્લસ તો કે y અને y કેન્સલ થઈ ગયું એટલે 3/x equal to 6. બીજા સમીકરણની અંદર પણ બંને બાજુએ xy વડે ભાગાકાર કરીએ તો હવે આપણે આની ઉપરથી સીધું લખી શકાય. જે અહીંયા સમજાય એ મુજબ એને તમે ડાયરેક્ટ લખી શકો. એટલે કે બીજું સમીકરણને xy વડે ભાગો તો xy અહીંયા છેદમાં મૂકો તો x કેન્સલ થઈ જાય એટલે 2 તો કે y આવે. 4y હતું એના છેદમાં xy આવે તો છેદમાં શું વધે તો કે y કેન્સલ થાય એટલે x વધે. xy કેન્સલ થઈ જાય એટલે શું મળે તો કે આપણને 5 મળે. એટલે કે હવે બંને સમીકરણની અંદર હવે તો કે આપણા જે નિયમ મુજબ છે એ મુજબ પહેલા x વાળો લખી નાખીએ, એટલે કે 3/x પ્લસ તો કે 6/y equal to 6. અને એવી જ રીતે અહીંયા પણ ફેરફાર 4/x પ્લસ 2/y equal to 5. હવે યોગ્ય આદેશ લઈ લઈએ એટલે કે 1/x equal to a અને 1/y equal to b. સમીકરણની અંદર આપણે મૂકીએ તો આપણને મળે તો કે 3a 1/x એટલે a થઈ ગયું પ્લસ તો કે 6b equal to તો કે અહીંયા આગળ પણ 6 આવશે. અને બીજા સમીકરણની અંદર જોઈએ તો 1/x એટલે 4a 2b equal to તો કે 5. અહીંયા આગળ તો કે આપણે કોઈ પણ સહગુણક સરખા કરવાના રહે એની માટે અહીં આગળ જોઈએ તો આ સમીકરણ છે એમાં 3 વડે કંઈક બધાનો ભાગાકાર થઈ શકે એવા સ્વરૂપે છે. એટલે કે આ સમીકરણને 3 વડે ભાગાકાર કરી નાખીએ તો a 2b equal to 3 વડે ભાગાકાર કરો તો 3 દુ 6 એટલે કે a 2b equal to 2. 4a 2b equal to 5. બંનેમાં જોઈએ તો કોણ સરખું થઈ ગયું તો કે b સમાન થઈ ગયા. b સમાન છે તો અહીંયા આગળ આપણે લોકની રીતે ઉકેલ મેળવીએ, એટલે કે સમીકરણનો આપણે બાદબાકી કરીએ તો અહીંયા આગળ a 2b equal to 2 અને 4a 2b equal to 5 સમીકરણમાં લોપ લઈએ છીએ, પણ અહીંયા આગળ સમીકરણની શું થાય છે તો કે બાદબાકી. એવું લાગે તો અહીંયા આગળ સમીકરણને નામ આપી દેવાનું 1 અને 2. સમીકરણ 1 અને 2 નો તો કે લોપ લેતા અથવા તો બાદબાકી કરતા b વાળું પદ કેન્સલ થઈ ગયું. a 4a એટલે -3a, 2 5 એટલે -3, એટલે કે a બરાબર આપણને શું મળશે તો કે +1 મળ્યું. a બરાબર કેટલા મળ્યા તો કે +1. હવે a નો જે જવાબ છે એ સમીકરણ 1 અથવા તો 2 માં મૂકી દઈએ. આપણે 1 માં મૂકીએ તો a 2b equal to 2 માં a બરાબર 1 મૂકતા a ની બદલે 1 મૂકીએ +2b equal to 2. એક બાદ કરીએ તો b બરાબર શું થઈ જશે તો કે 1. 2b equal to 1 થાય ને તેથી b બરાબર તો કે 1/2. એટલે b ની કિંમત આપણને શું મળે તો કે 1/2. આપણો જવાબ a અને b નથી, આપણે તો x અને y મેળવવાનો છે. તો ફરીથી આદેશમાં જોવાનું તો કે 1/x equal to તો કે a એટલે 1 હતું, અંશ અને છેદ ઉલટાવીએ તો x બરાબર તો કે 1 જ આવે. અને 1/y equal to b, b એટલે તો કે 1/2 હતું, b એટલે તો કે 1/2 હતું. તો અહીંયા આગળ y એટલે 2 થઈ જશે, એટલે કે આપણો ઉકેલ બનશે x, y equal to 1, 2.
એટલે કે અહીંયા આગળ xy જ્યારે ગુણાકારમાં આપે તો xy વડે શું કરવાનું નાખવાનું તો એક ભાગાકાર પછી x વાળું અને y વાળું પદ છે એના ઉપરથી આપણને x અને y મળશે યોગ્ય આદેશ લેવાનો એવી જ રીતે હજી એક રકમ આપણે લખી છે એની અંદર પણ યોગ્ય આદેશ લઈએ તો યોગ્ય આદેશ વડે સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો જો આવો પ્રશ્ન હોય તો ફરજિયાત આપણે યોગ્ય આદેશ લેવો પડે પણ ફક્ત એવું પૂછે કે આની અંદરથી સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો તો તમે ડાયરેક્ટ લખી શકો એટલે કે આ સમીકરણમાં સીધા y જેનો લોપ કરી અને અપૂર્ણાંક સ્વરૂપેથી ડાયરેક્ટ આપણને x મળી શકે પણ જો આગળ શબ્દ ઉપયોગમાં લઈ લીધો હોય કે યોગ્ય આદેશ વડે ઉકેલ મેળવો તો ફરજિયાત અહીંયા આદેશ આપણે લેવો પડે એટલે કે 1/x જેની બરાબર આદેશ લેવો પડે y ની બદલે લેવાની જરૂર રહેતી નથી તો અહીંયા આગળ આપણે x ની બદલે આદેશ લઈ અને દાખલાની ગણતરી કરીએ બીજા દાખલામાં તો 1/x ની બદલે અત્યારે આપણે તો કે a લઈ લઈએ 1/x = a એટલે કે 1/x = a લેતા હવે બંને સમીકરણ છે ફરીથી આપણે લખીએ તો 4a થઈ જાય પ્લસ 3y = 14 અને 3a થઈ જાય માઈનસ 4y = 23 એટલે કે અહીંયા આગળ યોગ્ય આદેશ લેવાનું કીધું એટલે 1/x ની બદલે a લખ્યું તો 3 * 1/x એટલે 1/x ની બદલે a આવી ગયું હવે તો a અથવા તો y છે એને આપણે સમાન કરવાના અને એના ઉપરથી x અને y આપણે મેળવવાના રહે છે તો અહીંયા આગળ જે આપણે a ને સમાન કરી અને a નો જ લોપ કરીએ કોઈ પણનો લોપ કરી શકે તો સામસામે જોઈએ તો બંને સમીકરણ કેવા છે તો કે સામસામે ગુણવા જ પડે એમ છે કારણ કે નહીંતર સમીકરણ સમાન થશે નહીં એટલે કે સમીકરણ નંબર 1 ને કેટલા વડે તો કે 3 વડે અને સમીકરણ નંબર 2 ને કેટલા વડે ગુણશું તો કે 4 વડે ગુણી અને સમીકરણમાં તો કે લોપ લેતા અહીંયા આગળ તો કે આપણે બાદબાકી કારણ કે આપણે કોને સમાન કર્યા તો a ને સમાન કરવા માટે સમીકરણ 1 ને 3 વડે સમીકરણ 2 ને કેટલા વડે ગુણશું 4 વડે સમીકરણ 1 ને 3 વડે ગુણો તો 4 તેરી તો કે 12a 3 તેરી 9y અને 14 તેરી 42 બીજું સમીકરણ છે એમાં 12a માઈનસ 16y અને 23 ચોક એટલે કે 92 થઈ જશે સમીકરણ છે એની અંદર તો કે આપણે લોપ એટલે તો કે બાદબાકી કરવાની છે નિશાની ફેરવશું તો અહીંયા આગળ તો કે આ પદ તો કેન્સલ થઈ જાય છે 16 અને 9 બંનેનો સરવાળો કરીએ તો કેટલા થઈ જાય તો કે 25 હોય સરવાળો કરવાથી થાય છે 42 અને 92 ની બાદબાકી કરીએ તો આપણને મળશે તો કે -50 બાદબાકી કરવાથી કેટલા મળશે તો કે -50 એટલે કે y બરાબર કેટલો આવ્યો તો કે -2 આવ્યો y બરાબર કેટલા આવ્યા તો કે -2 આવે છે હવે y ની કિંમત છે સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં મૂકો શું કામ અહીં આપણે યોગ્ય આદેશ લીધો તો કે રકમમાં કીધું તો યોગ્ય આદેશ વડે ઉકેલ મેળવો એટલા માટે y બરાબર -2 છે અને આપણે મૂકીએ તો 4a 3y = 14 એની અંદર y ની બદલે તો કે -2 મૂકો તો -2 મૂકો એટલે -6 જમણી બાજુ જાય એટલે પ્લસ થાય 14 અને 6 એ બંનેનો સરવાળો એટલે 20 થઈ જાય તો 4a = 20 તો a બરાબર તો 5 ચોક 20 એટલે કે a બરાબર કેટલા થઈ જાય તો કે 5 હવે આપણો જવાબ a નો તો આપણે તો x જ હોય તો આપણે જે આદેશ લીધો છે એની અંદર પાછું કિંમત મૂકવા જવાનું સીધું x, y લખી નહીં નાખવાનું 1/x = તો કે 5 કાઈ નથી છેદમાં તો 1 અંશને છેદ ઉલટાવીએ તો x બરાબર કેટલું મળશે તો કે 1/5 એટલે કે x બરાબર આપણો જવાબ છે 1/5 આમ આપણો ઉકેલ થઈ જશે x, y 1/5, -2 જો અહીંયા આગળ તમને યોગ્ય આદેશ ન કીધો હોય ખાલી સમીકરણનો ઉકેલ મેળવો એવો જ પ્રશ્ન પૂછે તો આ સમીકરણને સીધું કેટલા વડે ગુણી શકાય તો કે 3 વડે અથવા તો આપણે y ને સમાન કરવો હોય તો કેટલા વડે તો કે આને 4 વડે ગુણો આ સમીકરણને 3 વડે તો y છે સમાન થઈ જાય સમીકરણને ગુણીએ તો ચોકે તો કે 16/x 4 તેરી તો કે 12y ને 14 ચોક તો કે 56
એવી જ રીતે બીજા સમીકરણને 3 વડે એટલે 9/x માઈનસ 4 તેરી તો કે 12y અને 23 તેરી એટલે કે 69 23 તેરી 69 થઈ જાય સમીકરણનો સરવાળો કરો એટલે ઓલરેડી y કેવા થઈ જાય તો કે કેન્સલ થાય હવે તો કે અહીંયા આગળ બંનેનો શું થશે તો કે સરવાળો થશે એટલે કે 12 અને 9 છેદમાં x હતો એટલે છેદમાં x કોમન રહેશે એટલે 25 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે x થઈ ગયું હવે તો કે 69 અને 56 69 અને 56 નો શું કરવાનું રહેશે તો કે સરવાળો કરીએ અને સરવાળો કરીને કેટલા થઈ જશે તો કે 125 હવે આની ઉપરથી મારે x મેળવવું હોય તો x અંશમાં આવે તો બંને બાજુ અંશ અને છેદને ઉલટાઈ નાખો તો x ના છેદમાં 25 બરાબર 1 ના છેદમાં 125 એવું થઈ જાય અને આની ઉપરથી તો કે મને x ડાયરેક્ટલી મળી ગયું 25 ના છેદમાં 125 એટલે કે 1 ના છેદમાં 5 હવે આની જ રીતે મારે y મેળવવો હોય તો x ની બદલે કેટલા મૂકી શકાય તો કે 1 ના છેદમાં 5 મૂકી શકાય અને એના ઉપરથી તમારે y ની ગણતરી કરવાની y કેટલો મળી જશે તો કે -2 તમને મળશે એટલે કે આજના લેક્ચરમાં બે દાખલા જોયા જેમાં અન્ય એક દાખલામાં બે રીતે થઈ શકે છે જેવી રીતે પ્રશ્ન પૂછો એવા પ્રમાણે તમારે ગણવાનો રહેશે જય હિન્દ જય ભારત